સાથે કરોડો ફ્રીક્વન્સી આવે છે વિધાઉટ, અને કરોડો ફ્રીક્વન્સી જાય છે વિધાઉટ. હવે મનુષ્ય દેહ એટલા માટે મહાન છે કે કૃષ્ણ ભગવાન એવું કહેતા હતા કે સામે ઉભેલું ઝાડ છે એના મૂળિયા નીચે છે અને શાખાઓ ઉપર છે. તો મનુષ્ય બી એક ઝાડ જ છે, પણ મનુષ્ય છે એ સાક્ષાત સૂર્યનું સ્વરૂપ છે એમ. કેમ કે મનુષ્ય છે એને એવું કીધેલું છે કે ભાઈ આ સાક્ષાત જીવ છે એ શિવ છે એમ. આવી જાઓ મારા લાલ. હવે એવું કહેવાય છે કે મનુષ્ય યોની એટલી ઉચ્ચ કોટીની છે કે ઘણા બધા ઉચ્ચ કોટીના જીવ જી અને દેવતાઓ પણ મનુષ્ય અવતાર માટે છે ને તલ પાપડ કરી રહ્યા હોય છે. જી તો આની પાછળનું કારણ, કેમ કે આપણામાં તો એવું કહેવાય છે કે ભાઈ મુક્તિના સ્થાને પહોંચો એટલે જન્માંતરનું અંતર બંધ થઈ જાય છે. પણ ઘણા એવા સિદ્ધ મહાત્માનું એવું કેવું છે કે અમે ભલે ગમે એટલા ઉચ્ચ કોટીએ પહોંચ્યા, કે મુક્તિની અવસ્થા ઉપર અમે ભલે પહોંચ્યા, સ્થિત પ્રજ્ઞા ઉપર ભલે પહોંચ્યા, પણ અમારે હર હંમેશ મનુષ્ય અવતાર જ જોઈએ છે. આની પાછળનું કારણ શું બાપુ? કારણ કે મનુષ્ય છે એ સાક્ષાત સૂર્યનું સ્વરૂપ છે એમ. કેમ કે મનુષ્ય છે એને એવું કીધેલું છે કે ભાઈ આ સાક્ષાત જીવ છે એ શિવ છે એમ. એટલે જે મનુષ્ય છે એ જીવ છે, અને એ જયારે કર્મ કરે છે દિવ્ય, ત્યારે એ જીવ છે એ શિવ થાય છે. અને જે શિવ છે એ જ સોહમ છે, અને જે સોહમ છે એ જ ઓમકાર છે, અને જે ઓમકાર છે એ ચંદ્રમા છે, અને ચંદ્રમાં હંસ છે, અને સૂર્ય પરમહંસ છે. એટલે ત્યાં પૂરું થાય છે. હવે આપણે એક સોલિડ વાત કરીએ તો મનુષ્ય દેહનું ફિઝિકલ ફાઉન્ડેશન છે એ ક્યાંથી ચાલુ થાય છે? તો સૂર્યમાંથી એક તરંગ નીકળે છે, અને એ તરંગ છે એ અરોરા બાયરન્સ છે. તો એ તરંગ છે એ ધીરે 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 ચંદ્રની નાભીમાં જાય, અને એ ચંદ્રની નાભીમાં જાય એટલે ચંદ્ર એને માસ આપે છે. બરોબર. એટલે જે તરંગ છે એ પુરુષનો શુક્રાણુ છે. બરોબર છે. એની વહા પૂંછડી જોઈએ છે સાપના, શુક્રાણુની જે ડિઝાઇન આવે છે એ તરંગ છે જેમાં સોલ બનવાનો છે, અને સોલ નું હેન્ડલિંગ સૂર્ય જ કરવાનો છે. પછી એ ચંદ્રની નાભીમાં જાય એટલે ચંદ્ર એને માસ આપે છે, એટલે ચંદ્રશ્રી છે, એટલે એ અંડ બીજ આપે છે. બરોબર. એટલે ચંદ્રની પાસે બહુ સારા સિતારાઓ છે, એટલે એનો એક થોડોક પૂંજ આપી દે. બરોબર. એટલે બે નું કોમ્યુનિકેશન થાય. શિવ અને શક્તિ નો યોગ એ અંતિમ સત્ય છે. એ બે ભેગું થાય એટલે એને ગ્રેવિટેશનલ ફોર્સ લાગે, અને એને ગ્રેવિટેશનલ ફોર્સ લાગે એટલે અર્થ તરફ આવે. અર્થ તરફ જયારે એ આવવાનું ટ્રાવેલિંગ ચાલુ કરે એટલે એ સાપ જ હોય આપણે શિવલિંગ ઉપર મૂકેલો. કારણ કે પાછળ આરએનએ અને ડીએનએ ની ડિસઇન્ફેક્શન ચેમ્બર બનતી જાય. બરોબર. અને આગળનું જે માથું છે એ ઉપગ્રહના ઘોડે ટ્રાવેલિંગ કરતું આવે. તો એને મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ બધું બનાવવા માટે રો મટીરિયલ જોઈએ. તો રો મટીરિયલ એને ક્યાંથી મળે? એમ તો સત્યમ લોક, જનલોક, તપલોક એવા 7 લોક બતાવ્યા છે. અને વિશ્વામિત્રએ તેને ભૂર્ભુવઃ સ્વઃ તસ્ય વિતુર્વરેણ્યમ. અને સાયન્સમાં એને આઇનોસ્ફિયર, એક્ઝોસ્ફિયર, ટોટોસ્ફિયર, થર્મોસ્ફિયર, ફોટોસ્ફિયર એમ 7મી પ્લેટમાં આવે એટલે તૈયાર થઈ જાય પોન. બરોબર. હવે એનો ઓક્સિજનની જરૂર પડે, તો વનસ્પતિઓ છે એ પ્લાઝ્મા જે સૂર્યની વિશ્લેષણ શક્તિને ખેંચી અને ટ્રાન્સફોર્મ કરે છે O2 માં, અને CO2 લે છે. એ પર્યાવરણ તૈયાર થયું એના માટે. હવે મનુષ્ય દેહ એટલા માટે મહાન છે કે કૃષ્ણ ભગવાન એવું કહેતા હતા કે સામે ઉભેલું ઝાડ છે એના મૂળિયા નીચે છે અને શાખાઓ ઉપર છે. તો મનુષ્ય બી એક ઝાડ જ છે, પણ એના શાખાઓ નીચે છે, એના મૂળ અધેર છે. બરોબર. તો મારા માથામાં જે વાળ છે જટા, તેનો આ એક સેન્સર જે છે, આ એક માથાનો વાળ છે એનો ઓપ્ટિકલ ફાઈબર રિસેપ્ટર કહેવાય. બરોબર. અને ઓપ્ટિકલ ફાઈબર રિસેપ્ટર છે એને તમે આમ સૂર્યના તાપમાં જુઓ તો જાનેવાલી પીનારા ચોખ્ખી દેખાય, સાથે 7 કલર. એટલે અંતરિક્ષમાંથી જે જાનેવાલી પીનારા આવે છે એ સૂર્યમાંથી નીકળતી લેસર છે. બરાબર. 7 રંગની છે, એ મેઘધનુષ કહેવાય. તો આ એક માથાનો વાળ છે એ ઓપ્ટિકલ ફાઈબર રિસેપ્ટર એક
પ્રકાશ વર્ષ મોટી ગેલેક્સી સાથે ડાયરેક્ટ કનેક્ટ છે. ડાયરેક્ટ. અને અંતરિક્ષમાંથી જે રો મટીરિયલ આવે છે મન બુદ્ધિ ચેતાકો ફિઝિકલ ફાઉન્ડેશન ને બનવા માટે, આ ફિઝિકલ ફાઉન્ડેશન ને મોર્ફોજેનેટિક ફિલ્ડ કહેવાય. એટલે એક સેલ માંથી કાન બન્યા છે ને એક સેલ માંથી આંખ બની છે ને એક સેલ માંથી નાક બન્યું છે. આખું ફિઝિકલ ફાઉન્ડેશન એક સેલ માંથી અનંત સેલમાં વિકસિત થયેલું છે. એટલે આ સેન્સર છે એ જે નોલેજ આપણને થાય છે એ કોડિંગ ફોર્મમાં આવે છે. અને આ સેન્સર એ કોડ ને પકડીને સબકોન્શિયસ ને આપે છે. બરોબર. અને સબકોન્શિયસ માઇન્ડ તેને ડીકોડિંગ કરે છે. બરોબર. અને એ જે ડીકોડ કરે છે તો અહીંયા આજ્ઞા ચક્ર છે એમાં મોટર ઇન્ટરસેન્સરી છે. મોટર ન્યુરોન્સ, ઇન્ટર ન્યુરોન્સ અને સેન્સરી ન્યુરોન્સ. એટલે એ આજ્ઞા ચક્ર શું કામ કરે છે તો ન્યુરોન્સ ના એક્ટિવિટીના સિગ્નલ છે એ ઇલેક્ટ્રોનિક સિગ્નલમાં ટ્રાન્સફોર્મ કરી અને સૂર્ય ચંદ્રના માધ્યમથી જીપીએસ કોડ લગાડી અને એ જે સિગ્નલ છે એને ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડમાં ટ્રાન્સફોર્મ કરે છે. એટલે નાદની ફ્રીક્વન્સી જનરેટ થાય છે. તો આખું બ્રહ્માંડ નાદની ફ્રીક્વન્સીની જ ભાષાને સમજે છે. કોઈ સ્વર અને વ્યંજનની ભાષાને સમજતું જ નથી. કીડીથી માંડીને હાથી સુધી, બેક્ટેરિયાથી ગરુડ સુધી અને તૃણ વનસ્પતિથી વટવૃક્ષ સુધી. તો જે ચંદ્રમાંથી ફ્રીક્વન્સી આવે છે એ સારેગમ પદનિસા અને સૂર્યમાંથી આવે છે એ જાનેવાલી પીનારા. તો આ જે મેસેજ છે એને પકડી અને સેન્સર સબકોન્શિયસ ને આપે અને સબકોન્શિયસ ડીકોડિંગ કરે એટલે પેલો મેસેજ સેલ ના મળે. બરોબર છે. અને દરેક સેલમાં ન્યુક્લિયસ છે. એ ન્યુક્લિયસમાં 3 ફોર્સ છે: એક્ટિવ ફોર્સ, રિએક્ટિવ ફોર્સ અને વાઇટલ ફોર્સ. પેલો શિવજીને જટામાંથી દેખાડેલી ગંગા છે એ બાયોફોટોન ફિલ્ડ છે. ચંદ્રના કિરણોની ગંગા છે, પાણીની નથી, કોસ્મિક છે, વ્હાઇટ એનર્જી. તો એ જે ફોર્સ જનરેટ થાય છે ને ફોર્સ છે એ સેલ અને કોશિકા વચ્ચે એનર્જી ચેનલ છે. બરોબર. તો એ ચાલુ થાય છે. તો સેલ કોશિકાને જીવતી રાખે છે ત્યાં સુધી શરીર છે એ મોટું થાય છે. અને જ્યારે સેલ કોશિકાને કરંટ આપવાનું બંધ કરી દે અને નાડીમાં અશુદ્ધિ આવી જાય એટલે કોશિકા ડેડ થઈ જાય અને સેલ જીવતો હોય એટલે એ નીકળી જાય. બરોબર. તો આ રીતે આ રૂવાડું છે ને રૂવાડાના નીચે સેલ છે. સેલમાં માઇક્રો છે ને માઇક્રોમાં જેમ્સ છે. એનો થર્મલ સેન્સર છે આ એન્ટીના રૂવાડું. તો અણુ અને આત્મા, એટમ એન્ડ સોલ એક સાથે કરોડો ફ્રીક્વન્સી આવે છે વિધાઉટ અને કરોડો ફ્રીક્વન્સી જાય છે વિધાઉટ. ખૂબ સરસ, અદ્ભુત જ્ઞાન બાપુ. મતલબ આપણે જે કોટી રાખવાનું મહત્વ જે છે એ એન્ટીના છે. એન્ટીના છે. સ્ટેશન પકડાય ઓલ સપોર્ટિંગ સિસ્ટમ બી છે. બરોબર છે. એના સિગ્નલ બી છે. પણ સપોર્ટિંગ સિસ્ટમ યોગ્ય હોય ને તો ડાઉનલોડિંગ શક્ય છે, બાકી નથી. સત વચન